સુરત શહેરમાં પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ પાનસેરિયા દ્વારા સુરતના મેયરને પત્ર લખવામાં આવ્યો છે। પત્રમાં ધ BPMC એક્ટ 1949ની કલમ 36ની પેટા કલમ 3 હેઠળ સુરત મ્યુનિસિપલ કમિશનરને તેઓના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત લાવવાની માંગ કરી છે। પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ પાનસેરિયાએ મેયરને લખેલા પત્રમાં જણાવ્યું કે સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 3 વર્ષથી કાર્યરત મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણઆવડતતાને લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહી છે। હાલમાં ચોમાસાની શરૂઆતમાં સુરત શહેરમાંથી પસાર થતી ખાડીની આજુબાજુના વિસ્તાર જેવા કે લિંબાયત, પર્વત પાટિયા, સરિયા, હેમત, સીમાડા, કઠોદરા, પાસોદરા વગેરે વિસ્તારમાં ખાડી પૂર આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનર તરીકે ટાઉન પ્લાનિંગનું સુવ્યવસ્થિત આયોજન સુરત શહેરમાંથી પસાર થતી ખાડીના કુદરતી વહેણને અવરોધરૂપ ખાડીની આજુબાજુના અને ખાડીને પુરાર કરીને બનાવેલ અનઅધિકૃત બાંધકામો રોકવામાં નિષ્ફળ તેમજ ખાડીના મુખ પર મીંઢોળા નદી પાસે બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોનો નિકાલ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યો છે। આ કારણને લીધે સુરત શહેરમાં ખાડીપુર આવ્યું અને લાખો લોકોને તેની સીધી જ અસર થઈ તેમજ રહેણાંક લોકોની સાથે સાથે નાના મોટા ધંધાર્થીઓને પણ કરોડો રૂપિયાનું માલ મિલકતનું નુકસાન થયું છે। આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને સુરત મ્યુનિસિપલ કમિશનરની કાર્ય કરવાની પદ્ધતિ, વહીવટી અણાવડત તેમજ તેઓની વહીવટી વડા તરીકેની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા પર સવાલો ઉઠાવ્યા છે, જેથી સુરત મ્યુનિસિપલ કમિશનરને તેમના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત આવનારી સામાન્ય સભામાં વધારાના કામ તરીકે લાવવા પત્ર જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા આજરોજ મેયરશ્રીને એક પત્ર લખ્યો હતો, જેમાં માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીના પદ પરથી હટાવવામાં આવે। પદ પરથી શા માટે હટાવવામાં જોઈએ કે વહીવટી રીતે એમની અણાવડત જે કામગીરી થવી જોઈએ એ કામગીરી નથી થઈ। સૌપ્રથમ છેલ્લા 3 વર્ષથી મ્યુનિસિપલ કમિશનર તરીકે કામગીરી કરે છે, તેને ટાઉન પ્લાનિંગ પ્રમાણે જે કામગીરી કરવી જોઈએ તે નથી કરી। બીજી મહત્વની વાત કે જ્યારે કુદરતી વહેણ જે ખાડીનો હોવો જોઈએ અને એની આજુબાજુમાં જે અનધિકૃત બાંધકામો થઈ ગયા છે એને નિકાલ કરવામાં નિષ્ફળ રહ્યા છે, અને જ્યારે આ મીંઢોળા નદીને જે ખાડી મળે છે અને એની આજુબાજુમાં જે ઝીંગા તળાવો બની ગયા છે ગેરકાયદેસર રીતે એ હટાવ્યા નથી। એટલે જ આજે એક પત્ર માનનીય મેયરશ્રીને લખેલો હતો અને એમને એમની અણઆવડત અને કાર્ય દક્ષતામાં નિષ્ફળ રહ્યા છે એ માટે એમને એમના પદ પરથી હટાવવામાં આવે એની માંગ કરી હતી।